જૂનાગઢના ભવનાથ મંદિરમાં વહીવટદાર મુકાયા છે। ભવનાથ મંદિરમાં હરિગિરી બાપુ નહીં રહી શકે। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલનું નિવેદન સામે આવી રહ્યું છે। તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદારના શાસન હેઠળ રહેશે। મંદિરના પૂજારી અને મેનેજરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। પ્રેમગીરી ભવન પણ વહીવટદાર શાસનમાં આવી ગયું છે। મંદિર ખાલી કરવાની નોટિસ પણ આપી દેવાઈ છે। આવતીકાલથી મંદિરનો વહીવટદાર સંભાળશે। વહીવટ અમે સંભાળીએ છીએ। હાલ તો શ્રાવણ મહિનો ચાલી રહેલો છે, એટલે જે મંદિરમાં જે પૂજારીઓ છે એ મેનેજર આ બધા જે પોસ્ટ છે એ અમે રેગ્યુલર રાખીએ છીએ, જેથી કરીને હમણાં કોઈ પ્રકારનું શ્રાવણ મહિનામાં જે પૂજા દર્શન છે એને કોઈ અવરોધ ના થાય, એટલા માટે થઈ અને અમે પૂજારીઓ અને મેનેજરને ચાલુ રાખવાના છીએ। મહંતની નિમણૂક પૂર્ણ થયેલી છે, તો મંદિરનો તમામ વહીવટ છે એ વહીવટદાર દ્વારા ચલાવવામાં આવશે।